હે ધીસ ઇઝ વિધિ પટેલ ને હું આજે આવી છું રેવા મિલ્ક ગૌશાળામાં, જે આવેલી છે અલ્હાદપુરા દાદા ભગવાન મંદિરની સામે ડભોઈ વડોદરા રોડ વચ્ચે, અને વડોદરાથી ફક્ત 6 કિલોમીટરની દૂરી ઉપર આવેલી છે અને વડોદરાની સૌથી મોટી ગૌશાળા છે. સો લેટ્સ ગો. ઓકે પલક, તો તમે તમારું અને ગૌશાળાનું ઇન્ટ્રોડક્શન આપો. મારું નામ પલક પટેલ છે. અમારી ગૌશાળાનું નામ રેવા મિલ્ક છે, જે અલ્હાદપુરામાં આવેલી છે. અમારી પાસે નાની મોટી થઈને ટોટલ 400 ગીર ગાય છે. પલક, હું જોઈ શકું છું કે અહીંયા ગાડી ગાયના અલગ અલગ વાડા છે, એ કેમ છે? આ અલગ અલગ વાડા એટલા માટે છે, એક વાડામાં દૂધ આપતી ગાયો છે, એક વાડામાં પ્રેગ્નન્ટ ગાયો છે, એક વાડામાં નાની વાછરડીઓ છે. તમે આ ગાયોને ખોરાકમાં શું આપો છો? અમે ગાયોને ચારામાં ગ્રીન ફૂડર, ડ્રાય ફૂડર અને ગોદરેજ કંપનીનું કોન્સન્ટ્રેટ ફીડ આપીએ છીએ, અને સાથે અમે મિનરલ મિક્સર પણ ગાયોને આપીએ છીએ. ઓહ, અહીંયા મિલ્કિંગ ચાલી રહ્યું છે. આટલા બધા દૂધનું તમે કરો છો શું? આ હમણાં જે દૂધ નીકળ્યું એનું હમણાં અહીંયા પેકિંગ ચાલી રહ્યું છે. લીટર અને 500ની થેલીમાં એનું પેકિંગ થાય છે, અને પૂરા વડોદરામાં આ દૂધ ડિલિવર થાય છે, જે અમારા ડિલિવરી બોય ડોર ટુ ડોર ડિલિવરી કરે છે. તો પલક, આપણે દૂધનો રેટ શું છે અને તમારા કસ્ટમર કેટલા છે? પૂરા વડોદરામાં અમારા 600+ કસ્ટમર છે. અમારા દૂધનો રેટ છે 85 રૂપીસ લીટર, અને અમે ડોર ટુ ડોર ફ્રી હોમ ડિલિવરી આપીએ છીએ. તમે દૂધ સિવાય બીજી કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો? અમારી પ્રોડક્ટમાં ઘી છે, અમારી પાસે બાય પ્રોડક્ટમાં ખાતર છે અને ગૌકાસ છે, અને અમે અર્ક પણ બનાવીએ છીએ, જે ડાયાબિટીસ માટે બહુ જ સારું છે. બાય ધ વે, દૂધનો ટેસ્ટ બહુ જ સરસ છે. કોઈ પણ ફ્લેવર એડ કર્યા વગર એનો ટેસ્ટ એકદમ સ્વીટ લાગે છે. પહેલાં હું ક્યારેય નોટિસ કરું છું કે એક મ્યુઝિક વાગી રહ્યું છે અહીંયા બેકગ્રાઉન્ડમાં, એ શાના માટે છે? આ જે ધૂન વાગી રહી છે એ કૃષ્ણ ધૂન છે, અને એનાથી ગાયનું મન શાંત રહે છે, અને એ પોઝિટિવિટી દૂધમાં પણ જોવા મળે છે. ઓહ, જો તમારે તમારો દિવસ ફ્રેશ અને ઓર્ગેનિક રીતે શરૂ કરવો હોય તો એના માટે રેવા મિલ્ક તમારા ઘર સુધીને ફ્રેશ દૂધ અને ઘી પહોંચાડે છે. તમારા અને તમારા પરિવારજનો માટે આ પ્રોડક્ટ બેસ્ટ છે. તમે આજે જ ખરીદો અને ટ્રાય કરો, જેની લિંક અને નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તો તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો, અને તમારે ગૌશાળા વિઝિટ કરીને અહીંયાથી પ્રોડક્ટ બાય કરવી હોય તો એ પણ કરી શકો છો. થેન્ક યુ.